સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ। આજના વિડીયોમાં જોઈએ કે એક મુસલમાનની ઉપર શ્રીજી મહારાજ કેવી રીતે રાજી થયા। એકવાર તેરા ગામમાં ભક્તોને સૂતા મૂકી એકલા જ મહારાજ ચાલી નીકળ્યા। તે ચાલતા ચાલતા સાંજના સમયે ગામ કાના તળાવની સીમમાં આવ્યા। ત્યાં એક મુસલમાન એટલે કે સમેજો હળ હાંકતો હતો। મહારાજ તેની નજીક આવ્યા અને કહ્યું કે ભાઈ, અહીં ક્યાંય પાણી મળશે? અમને તરસ બહુ લાગી છે। ત્યારે મુસલમાને હળ ઊભું રાખી અને શ્રીજી મહારાજને પાણી બતાવ્યું। પછી શ્રીજી મહારાજે પોતાના હસ્તકમળ તથા ચરણા રવિંદ ધોઈ અને પાણી પીધું ને તે મુસલમાન ઉપર કૃપા દ્રષ્ટિ કરી। સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી એ મુસલમાનને સમાધિ થઈ ગઈ। એને દિવ્ય અલૌકિક શ્રીજી મહારાજની અક્ષરધામસ્થ મૂર્તિ દેખાઈ। પાણી બતાવવાની એક જરાક સેવા અને એમાં કેટલી મોટી કૃપા થઈ। એ મુસલમાન પહોળી આંખે એમને એમ શ્રીજી મહારાજ સામું જોઈ જ રહ્યો। પછી સમાધિમાંથી જાગ્યો, પણ શ્રી હરિની દિવ્ય અલૌકિક મૂર્તિ એમને એમ દેખાય। પછી પોતે હળ હાંકવા માંડ્યો તો ત્યાં પણ મૂર્તિ આગળ ને આગળ દેખાય। પછી હળ ઊભું રાખીને બોરડે ખોદવા માંડ્યો તો ત્યાં પણ મહારાજની મૂર્તિ દેખાય। પછી કોદાળી મૂકી ઝાડ નીચે સૂઈ ગયો તો ત્યાં સોળમાં પણ મૂર્તિ દેખાય। આમ કરતા શ્રીજી મહારાજ ચાલ્યા, તેથી મુસલમાન પાછળ ચાલ્યો। ત્યારે શ્રીજી મહારાજે તેને કહ્યું કે તમે તમારું કામ કરો, અમારી કેડે આવશો નહીં। ત્યારે એ મુસલમાન કહે કે મહારાજ, હું જ્યાં જોઉં છું ત્યાં તમારી જ મૂર્તિ દેખું છું, બીજું કાંઈ ભાળતો નથી। હવે ક્યાં જાઉં? માટે હે મહારાજ, હું તમને નહીં મેલું। ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે અમે ગામ કાના તળાવમાં સુતાર ભીમજીને ઘરે ઉતરશું, ત્યાં તમે આવજો, ત્યાં અમારા દર્શન થશે। આમ એ મુસલમાને કોઈ તપ જપ સાધના આરાધના વગેરે નહોતું કર્યું, પણ નાની એવી સેવા કરી એટલામાં જ શ્રીજીએ તેને આવી ઊંચી સ્થિતિ આપી। આ છે પુરુષોત્તમ નારાયણ। પ્રભુની મરજી વિના એમનું દર્શન કોઈ કરી શકે જ નહીં। પછી ભલે મરી જાય એટલું તપ કરે કે સાધના કરે, એ તો મહારાજ સંકલ્પ કરે ત્યાં જ બધા સાધન ફળીભૂત થાય। એટલે સાધનાના તોલમાં કોઈ દિવસ ભગવાન આવતા નથી। માટે એવા વહેમમાં કોઈએ રહેવું નહીં કે આટલી માળા, આટલા ઉપવાસ, આટલી યાત્રા, આટલા જપ, આટલી સેવા કરીશ એટલે મહારાજને દર્શન આપવા જ પડશે। આ માર્ગ તો કૃપાનો છે, શરણાગતિનો છે, માટે સાધન બળ છોડી સાચા શરણાગત થવું। જય સ્વામિનારાયણ।